મજાનું શાક, બાજરાનો રોટલો, ઘઉંની રોટલી, મોનથાળ, ભજીયા અને તો પહેલા તો બધાને જય રામાપીર। તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે પ્રોપર કુતિયાણા તાલુકામાં કુતિયાણા જ ગામની અંદર કે જ્યાં પસવારી રોડ ઉપર સરસ મજાનું રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય છે। અને આજે એમ કહી શકાય કે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસની અંદર આજે આપણે સામૈયાની સાથે જોડાશું। ખરેખર ખૂબ મજા આવવાની છે। રામદેવજી મહારાજનો સ્તંભ કેવો છે એના પણ દર્શન કરીશું। ખરેખર વિડીયોની અંદર ખૂબ મજા આવવાની છે। અને અહીંયા 5 દિવસની સ્થાપના અને 27 તારીખે મંડપ 27/4 મંડપ પ્રાગટ્ય છે। તો ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે। તમારે 26 તારીખે રાત્રે આવી જવાનું રહેશે। ખરેખર બહુ મજા આવશે। આપણો વિડીયો યુટ્યુબ પર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુક પર જોતા હોય આપણા પેજને ફોલો કરી નાખજો। તો ચાલો ફટાફટ સામૈયાની સાથે જોડાઈ જઈએ અને કુતિયાણાની અંદર રામદેવજી મહારાજના મંડપનો કેવો માહોલ છે એ ફટાફટ તમને બતાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કુતિયાણાની અંદર રામદેવજી બાપાનો મંડપ છે તે સીલનો સ્તંભ એ લોકો અહીંયા સુધી લઈ આવે છે। તમે જોઈ શકો છો સરસ મજાનો સ્તંભ છે, એના આપણે હાલ દર્શન થયા છે અને અહીંયા તમે જોઈ શકો છો સોગટ છે એના પણ આપણે દર્શન કરી લીધા અને સરસ મજાનું કંઈક કાર્ય થઈ રહ્યું તમે જોઈ શકો છો। બધા સંતો ભક્તો મહંતો છે એમ કહી શકાય કે રામાપીર બાપાના સ્તંભને પ્રદક્ષિણા કરી અને દર્શન કરી રહ્યા છે અને થોડીક ક્ષણની અંદર આપણે સૌ વાલો સામૈયા સાથે પણ જોડાઈ જઈએ।
વાત કરીએ તો કુતિયાણા મંડપની અંદર બધા જ છોકરાઓ અથવા તો સ્વયંસેવકો બહુ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો હાલ આપણે પહોંચી ગયા છે રસોડા પ્રસાદ વિભાગની અંદર, કે ત્યાં પહેલા જ દિવસે બહુ મોટી માત્રામાં જનમેદની છે એ પ્રસાદ લેવા માટે ઉમટી પડી છે. તમે જોઈ શકો છો બહુ મોટી એમ કહી શકાય કે પ્રસાદ લેવા માટે સંતો ભક્તોની લાઈનો છે. અને આપણે થોડાક રસોડાની અંદર આવી ગયા છે. પ્રસાદની અંદર સરસ મજાના ભજીયા છે, પછી એમ કહી શકાય કે શાક છે, રોટલા છે અને સરસ મજાનો પ્રસાદ છે. અને તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદ પીરસી પણ રહ્યા છે. અને સરસ મજાની વ્યવસ્થાની વાત કરીએ તો બધા જ લોકો દ્વારા સરસ મજાની વ્યવસ્થા પણ છે. પ્રસાદી કોઈને અડચણ ન થાય, કોઈને કોઈ પણ જાતની પ્રસાદી ખૂટે નહીં, વધુ વ્યવસ્થિત રીતે થાય તે પ્રમાણે સરસ મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે. અને તમે જોઈ શકો છો મોટી માત્રામાં લોકો છે એ પ્રસાદ પણ લઈ રહ્યા છે. ને ભાઈ ખરેખર બહુ જ સરસ કાર્ય થઈ રહ્યું છે. એની સાથે સાથે એમ કહી શકાય કે સરસ મજાનો રામાપીર બાપાનો મંડપ પણ થઈ રહ્યો છે. ને તમે જોઈ શકો છો રસોડા વિભાગની અંદર, પ્રસાદ વિભાગની અંદર બહુ મોટી માત્રામાં લોકો છે એ પ્રસાદ લઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો વ્યવસ્થાની ભાગની વાત કરીએ તો ભાઈઓ બહેનોના અલગ અલગ કાઉન્ટર પણ રાખેલા છે, જેથી કરી અને કોઈ પણ જાતની અગવડતા ઊભી ન થાય. ખરેખર ખૂબ જ સરસ કાર્ય કરેલું છે. અને તડકો હોય એના હિસાબે સરસ મજાની મંડપ સર્વિસ પણ રાખેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ભાઈઓની પણ વ્યવસ્થા અલગથી ગોઠવવામાં આવી છે પ્રસાદની અંદર, કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા બગડે નહીં. તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં લોકો છે એ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. અને મિત્રો વાત કરીએ તો પ્રસાદ ઘણો બધો સ્ટોક પણ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ગુંદીની મોટી માત્રામાં સ્ટોક કરવામાં આવ્યો છે, જુઓ તમે. તો મિત્રો આજે પ્રસાદીની વાત કરીએ કુતિયાણાની અંદર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપ નિમિત્તે. તમે જોઈ શકો છો થાળીની અંદર સરસ મજાનું શાક, બાજરાનો રોટલો, ઘઉંની રોટલી, મોહનથાળ, ભજીયા અને ચટણી. ભાઈ સરસ મજાની પ્રસાદી છે જુઓ. અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે જુઓ.